બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામે સરકારી શાળામાં ઓરડાની ઘટ। શાળા નંબર 2 માં ઓરડાની ઘટ હોવાથી બે પાળીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જાડી પ્રાથમિક શાળામાં 12 શિક્ષકોના મહેકમ સામે માત્ર 5 શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓ અહીં સંપૂર્ણ અભ્યાસ નથી કરી શકતા। શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર થવાની વાત કરનારી સરકાર શિક્ષકો અને ઓરડા બનાવવામાં નિષ્ફળ રહી છે। બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોએ રાજ્યના પૂર્વ મંત્રી હરજીવન પટેલને રજૂઆત કરી। ઠંડીની સિઝનમાં પણ વિદ્યાર્થીઓ ઓરડાની બહાર બેસી અભ્યાસ કરતા હોવાથી પૂર્વ મંત્રી હરજીવન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। છેલ્લા 2-2.5 વર્ષથી 6 ઓરડાઓ જર્જરિત થયેલા છે, એ પાડી નાખવામાં આવ્યા છે ડેમેજ બોલાવીને। પણ હજુ સુધી કોઈ સરકારી તંત્રમાંથી કોઈ અધિકારી ત્યાં આવીને એમ નથી કીધું કે તમારા ઓરડાઓ તાત્કાલિક ઊભા થઈ જશે અને બાળકોની પડતી મુશ્કેલીનો પ્રશ્ન સોલ્યુશન થઈ જશે। હજુ સુધી કોઈ અમને આવી કોઈ માહિતી મળેલ નથી અને શિક્ષકોની પણ 6 શિક્ષકોની ઘટ છે। શાળાના રૂમ જર્જરિત થાય એટલે ડેમેજ કરી નાખવામાં આવે છે અને હજી 2 વર્ષ ઉપર થઈ ગયા છે, હજી સુધી શાળા અમારે બની નથી। અને આ શાળાની અંદર 374 અત્યારે હાલ સંખ્યા છે અને 2 પાળીમાં મંજૂરી આપેલી છે બેનશ્રીએ, એટલે અમારી શાળા બે પાળીમાં ચાલે છે। પ્રાથમિક શાળાનું કામ કુબેરભાઈ ડિંડોર સંભાળે છે, તો એમની પાસે જઈને એમને મેં લેટર આપ્યો અને રિક્વેસ્ટ કરી કે સાહેબ શાળાના ઓરડા મારું પોતાનું ગામ છે, 8 ઓરડા મંજૂર થયેલા છે, ઝડપી એ ઓરડા બનાવવી જરૂરી છે। ડિંડોરભાઈએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં લગભગ 2700 જેટલા ઓરડા મંજૂર કર્યા છે, એ પૈકી જાડી તમારા ગામના પણ 8 ઓરડા આવી જાય છે। હું ઝડપી અધિકારીને સૂચના આપી અને એનો એસ્ટિમેટ વગેરે કરાવીને ઝડપી ઓરડા બને એવો પ્રયત્ન કરું છું।